શ્રીમદ દેવી પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। દેવી પુરાણનો ગયા હપ્તામાં આપણે પહેલો ભાગ સાંભળ્યો। આજે આપણે બીજો ભાગ સાંભળીશું। એક દિવસ સત્રાજીત ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવતો હતો। એને એ વાતની યાદવોને ખબર પડી એટલે એમણે જઈને શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, આપને સૂર્ય મળવા માટે આવે છે। શ્રી કૃષ્ણને આ વાત સાંભળતા જ નવાઈ લાગી। સૂર્ય મને મળવા આવે છે? પણ શ્રી કૃષ્ણ તો સઘળી બાબતથી પરિચિત હતા, તેથી એમણે યાદવોના મનમાં ઊભા થયેલા ભ્રમને દૂર કરતા કહ્યું, મને મળવા આવનાર એ કોઈ સૂર્ય નથી, પણ એ તો સ્વયં મસ્તક મણિ ધારણ કરીને આવે છે એ સત્રાજીત। એ સૂર્ય કદી ન હોઈ શકે। આ મણિ ધારણ કરનાર દરરોજ 8 કિલો સોનું મેળવી શકે છે, તેમજ આ મણિ ધારણ કરનાર જ્યાં રહેતો હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની મનુષ્ય દ્વારા કે દેવો દ્વારા આપત્તિ આવી શકતી નથી। શ્રી કૃષ્ણએ આ મણિ માટે સત્રાજીત સમક્ષ માંગણી કરેલી, પણ સત્રાજીતે તે મણિ શ્રી કૃષ્ણને આપ્યો નહીં। એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત તે મણિ ગળામાં પહેરી ઘોડા પર સવાર બની મૃગયા રમવા વનમાં ગયો। ત્યાં દુર્ભાગ્યવશ ઘોડા સાથે પ્રસેનજીતને એક સિંહે મારી નાખ્યો। સંજોગો અનુસાર જાંબવંત નામના ઋષે તે સિંહને મારી તેની પાસેથી મણિ આંચકી ગુફામાં ચાલ્યો ગયો। જાંબવંતનો છોકરો આ મણિને રમકડું સમજી અને રમવા લાગ્યો। આ બાજુ દ્વારકામાં એવી વાત વહેતી થઈ કે સત્રાજીતે મણિ આપવાનો ઇનકાર કરવાથી શ્રી કૃષ્ણએ તેના ભાઈનો વધ કરાવ્યો અને મણિને પોતાના કબજે લઈ લીધો છે। શ્રી કૃષ્ણ આવા ખોટા આરોપ સાંભળી દુઃખી અને ચિંતિત થઈ સાચી હકીકત શોધવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ પ્રસેનજીતની શોધમાં વનમાં નીકળી પડ્યા। શ્રી કૃષ્ણ પોતાના સાથીઓની સાથે વનમાં પહોંચી ગયા। ત્યાં તેમણે ઘોડા સાથે પ્રસેનજીત અને તેની પાસે એક સિંહને મરેલો જોયો। વળી ત્યાં એક રીંછના પગલાના નિશાન પણ જોયા। તે નિશાન ગુફાની અંદર જતા હતા। આ દ્રશ્ય જોઈને શ્રી કૃષ્ણએ અનુમાન કર્યું કે રીંછે સિંહનો વધ કર્યો અને તે મણિ રીંછની પાસે જ હોવો જોઈએ। શ્રી કૃષ્ણ પોતાના સાથીદારોને બહાર પ્રતીક્ષા કરવાનું કહી પોતે સ્વયં ગુફામાં દાખલ થાય છે। શ્રી કૃષ્ણના સાથીદારોએ ઘણા દિવસ સુધી તેમને બહાર રાહ જોઈ। અંતે નિરાશ થઈ તેઓ ઘરે પાછા ફર્યા। તેમણે શ્રી કૃષ્ણનો નાશ થયો હોવાની વાત ફેલાવી દીધી। શ્રી કૃષ્ણ પાછા ફર્યા નહીં, તેથી વસુદેવ વ્યથિત થઈ ગયા। તેવા સમયે દેવર્ષિ નારદનું તેમને ત્યાં આગમન થયું। તેમણે પુત્રની ચિંતાથી આકુળ વ્યાકુળ થયેલા વસુદેવને દેવી ભાગવત પુરાણ સાંભળવાની સલાહ આપી। ત્યારે વસુદેવે જગદંબાનો મહિમા વર્ણવતા જણાવ્યું,
જ્યારે કંસે અમારા 6 પુત્રોને મારી નાખ્યા હતા, ત્યારે અમે બંને પતિ પત્ની ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. ત્યારે મેં આપણા કુળ પુરોહિત મહર્ષિ ગર્ગને બોલાવીને મારા દુઃખોના નિવારણનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુદેવે મને દેવી ભાગવત પુરાણનું પારાયણ કરવા જણાવ્યું હતું. મેં આ સમયે અનુષ્ઠાન કરવાની મારી પ્રાર્થના સ્વીકારી ગર્ગ મુનિ વિંધ્યાચલમાં જઈ બ્રાહ્મણોની સાથે દેવીનું આરાધન કર્યું અને વિધિપૂર્વક દેવી ભાગવત પુરાણનું 9 દિવસનું પારાયણ કર્યું. પાઠનું સમાપન થયા બાદ મુનીશ્વરે આવી મને બતાવ્યું કે દેવીએ પ્રસન્ન થઈ આકાશવાણી કરી છે. મારી પ્રેરણાથી વિષ્ણુ નારાયણ ભૂમિનો ભાર હળવો કરવા માટે વસુદેવ દેવકીના ઘરે અવતાર ધારણ કરશે. વસુદેવે આ બાળકને નંદ યશોદાની પાસે પહોંચાડી દેવો અને તે સમયે ત્યાં પેદા થયેલી યશોદાની પુત્રીને લાવી કંસને સોંપી દેવી. કંસ આ બાળકીને પૃથ્વી પર પછાડશે કે તરત જ તે બાળકી કંસના હાથમાંથી છૂટી દિવ્ય શરીર ધારણ કરી મારા અંશરૂપ લોક કલ્યાણ માટે વિંધ્યાચલ પર નિવાસ કરશે. ગર્ગ મુનિના મુખથી દેવીનું વરદાન સાંભળી પત્ની સાથે હું અતિ પ્રસન્ન થયો. ગર્ગ મુનિના કહ્યા પ્રમાણે જ બધી ઘટનાઓ બની અને હું મારા પુત્ર શ્રી કૃષ્ણને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો. હે દેવર્ષિ, દેવીના મહિમા વિશે હું ત્યારથી જ પ્રભાવિત થયો છું. મારા સૌભાગ્યને લીધે જ અહીં તમારું આગમન થયું છે. હવે મારી એ જ પ્રાર્થના છે કે આપ દેવી ભાગવત પુરાણ સંભળાવવાની કૃપા કરો. નારદજીએ પ્રસન્ન થઈ મનથી નવાહ પારાયણ કર્યું. વસુદેવે કથા સમાપ્તિના 9મા દિવસે ગ્રંથ અને વાચક નારદજીનું પૂજન કર્યું. બીજી બાજુ માતાજીની કૃપાથી જ્યારે શ્રી કૃષ્ણ ગુફામાં દાખલ થયા ત્યારે તેમણે જોયું કે રીછનો બાળક મણિ સાથે રમતો હતો. જેવો શ્રી કૃષ્ણએ તે બાળક પાસેથી મણીને છીનવ્યો કે તરત જ તે બાળક તથા ધાત્રીના રડવાનો અવાજ સાંભળી જાંબવંત ત્યાં આવી પહોંચ્યા અને શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ બંને વચ્ચે યુદ્ધ 27 દિવસ સુધી ચાલતું રહ્યું. તેમાં જાંબવંત કૃશ ઘરડો થતો ગયો અને શ્રી કૃષ્ણ દેવી કૃપાથી નિરંતર શક્તિશાળી બનતા ગયા. છેવટે તે શ્રી કૃષ્ણએ જાંબવંતને હરાવી દીધો. માતાજીની કૃપાથી જાંબવંતને પૂર્વજ્ઞાન થયું. તેણે ત્રેતાયુગમાં રાવણનો વધ કરવાવાળા શ્રી રામને જ દ્વાપરના શ્રી કૃષ્ણનો અવતાર જાણી ભગવાનને પ્રણામ કર્યા અને પોતાનાથી અજ્ઞાનમાં થયેલા અપરાધ બદલ ક્ષમા યાચના માંગી. જાંબવંતે મણિની સાથે સાથે પોતાની પુત્રી જાંબવતીને પણ શ્રી કૃષ્ણને સમર્પિત કરી તેમને પ્રસન્ન કર્યા. આ બાજુ મથુરામાં કથા સમાપ્તિના દિવસે વસુદેવજી બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ લઈ રહ્યા હતા. ત્યાં જ શ્રી કૃષ્ણ મણિ અને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા. શ્રી કૃષ્ણને જોઈ બધા રાજી રાજી થઈ ગયા. વસુદેવજી અને દેવકીએ તો હર્ષના આંસુથી પોતાના આંખના તારાનું સ્વાગત કર્યું અને ભગવતીનો આભાર વ્યક્ત કર્યો. વસુદેવજીને શ્રીમદ દેવી ભાગવત પુરાણ સંભળાવી અને તેમનું કામ સફળ કરી આપી નારદજી દેવલોકમાં ચાલ્યા ગયા. તો અહીંયા
શ્રીમદ દેવી ભાગવત પુરાણનો બીજો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી નવદુર્ગા માતની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.